ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન આપ બંનેને. શરૂઆત કરીએ નીરજ, ઘણા નિફ્ટી કાઉન્ટર્સ પણ મહત્વના છે કે જ્યાં આજે પરિણામનું રિએક્શન આવી શકે છે. આ સિવાય કયા શેર? જી, સૌથી પહેલાં તો દિગ્ગજ ઇન્ફ્રા કંપની L&Tથી જ શરૂઆત કરીએ. ઘણી મોટી કંપની છે અને પરિણામ પણ જુઓ થોડા કમ્પેરેટિવલી યર ઓન યર બેઝિસ પર સારા આવ્યા છે, પરંતુ અનુમાનની સામે થોડાક નબળા છે. પ્રોફિટ 15.5% વધીને 2947 કરોડ પર રહ્યો છે, પરંતુ અહીંયા અનુમાન 3300 કરોડનું હતું. આવક 18.8% વધીને 55,127 કરોડ રહી છે. 53,500 કરોડનું અનુમાન હતું. ખાલી એક આવક એવો આંકડો છે કે જે અનુમાનથી સારું રહ્યું છે. એબિટા અહીંયાથી 13.5% જેટલા વધ્યા છે. 5,759 કરોડ પર રહ્યા છે, જ્યાં આગળ લગભગ 5900 કરોડનું અનુમાન હતું અને માર્જિન અહીંયા 10.5% પર રહેતા જોવા મળ્યા છે. ઘટ્યા છે યર ઓન યર ધોરણે અને 11%થી પણ ઘટીને અહીંયા આપણને 10.5% પર રહેતા જોવા મળ્યા છે. પરંતુ જે મુખ્ય વાત આ કંપની માટે ઓર્ડર ઇનફ્લો જુઓ, Q3ની અંદર 25% જેટલો વધીને 76,000 કરોડ પર રહેતો જોવા મળ્યો છે અને ઓર્ડર બુક અહીંયાથી 4.7 ટ્રિલિયન રૂપી પર આપણને રહેતી જોવા મળી છે. 22% જેટલી વધી છે. પરંતુ આ જે ઓર્ડર બુક છે એ ડિસેમ્બર મહિના સુધીની છે. ડિસેમ્બર બાદ અહીંયાથી લગભગ કંપનીને બીજા 25,000થી 30,000 કરોડના ઓર્ડર મળ્યા છે કે જેની અંદર બુલેટ ટ્રેન છે. બુલેટ ટ્રેનની ઇલેક્ટ્રિફિકેશનનો પણ એક કોન્ટ્રાક્ટ છે જે આપણને Q4ના રિઝલ્ટની અંદર અહીંયાથી રિફ્લેક્ટ થતો દેખાશે. બ્રોકરેજ જોઈ લઈએ. મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેટ કોલ આપી રહ્યા છે. 4,171ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપનીનું એક્ઝિક્યુશન અહીંયાથી સૌથી મજબૂત પાસું રહ્યું છે અને વર્કિંગ કેપિટલ અહીંયાથી થોડીક સ્થિર રહી શકે છે. ઇન્ક્રેડ L&T પર એડનો કોલ આપી રહ્યા છે. 4,016ના ટાર્ગેટ અહીંયાથી તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ઓર્ડર પાઇપલાઇન અહીંયાથી ખાસી રોબસ્ટ છે અને મેનેજમેન્ટે FY24નું જે ગાઈડન્સ છે એ પહેલાં 12થી 15%નું આપ્યું હતું રેવન્યુ ગાઈડન્સ, જેને હવે સુધારીને 15% કરી નાખ્યું છે. એટલે મેનેજમેન્ટનો જે વિશ્વાસ વધ્યો છે એને કારણે પણ અહીંયા એક કંપની પર ભરોસો થોડો વધ્યો છે. જો કે અનુમાનથી થોડા નબળા પરિણામ છે એટલે થોડુંક મિક્સ બેગ રિએક્શન આવી શકે છે, પરંતુ ઓવરઓલ ઓર્ડર પાઇપલાઇનને લઈને આજે આપણે આ સ્ટોકની અંદર સારી એવી તેજી જોવા મળી શકે છે. આની સાથે ડૉક્ટર રેડ્ડીઝના પણ પરિણામ આવતા જોયા. 7% જેટલી આવક વધી 7,214 કરોડ પર રહી છે. 6,900 કરોડનું અનુમાન હતું. એબિટા લગભગ 2,110 કરોડ પર રહ્યા છે. 1,971 કરોડનું અનુમાન હતું. પ્રોફિટ અહીંયાથી 1,378 કરોડ પર રહ્યો છે, જે 1,293 કરોડનું અનુમાન હતું અને માર્જિન 29%થી વધીને 29.3% પર રહ્યા છે. જ્યાં ઘટાડાનું અનુમાન હતું ત્યાં આગળ માર્જિન આપણને સારા એવા વધતા દેખાયા છે. US સેલ્સ જે છે એ $382 મિલિયન વધીને ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણને $403 મિલિયન પર રહેતું જોવા મળ્યું છે. માત્ર $355 મિલિયન નું અનુમાન હતું અને ઘટાડાનું અનુમાન હતું. તેની સામે આપણને યુએસનું સેલ્સ અહીંયાથી વધતું દેખાયું છે અને ગ્લોબલ જેનરિક બિઝનેસ છે એની અંદર 7%નો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ અપેક્ષાથી ખૂબ સારા પરિણામ ડૉક્ટર રેડ્ડીઝે અહીંયાથી રજૂ કર્યા છે. બ્રોકરેજ જોઈ લઈએ. સિટી અહીંયા સેલનો કોલ આપી રહ્યા છે. 5,290ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમણે કહ્યું છે કે Q3 જે છે અહીંયાથી જે એક રેવ લિમિટ કરીને દવા છે એને કારણે અહીંયાથી સારું એવું જોવા મળ્યું, પરંતુ જે નેગેટિવ સાઇડમાં એમના GMs જે ગ્રોસ માર્જિન છે એ માર્જિનલી થોડા ક્વાર્ટર ઓન ક્વાર્ટર ડાઉન રહ્યા છે, એટલે થોડીક ચિંતા અહીંયા છે. CLSએ ડાઉનગ્રેડ કરીને આ સ્ટોકને અંડર પરફોર્મ કર્યો છે. 6,060ના ટાર્ગેટ આપ્યા છે અને એમનું કહેવું છે કે Q3માં જે આખી જિયોગ્રાફી વાઇઝ જે અર્નિંગ છે એની અંદર થોડાક સબડ્યુ અહીંયાથી રહેતા જોવા મળ્યા છે, એટલે અહીંયા એક ચિંતા રહેશે. જો પરિણામ સારા છે, બ્રોકરેજ હાઉસ થોડાક નારાજ છે પરિણામને લઈને, એટલે અહીંયા થોડુંક મિક્સ બેગ રિએક્શન આજે આપણને જોવા મળી શકે છે. બીજું SRFનું કાઉન્ટર. આવક 12% જેટલી ઘટી 3,053 કરોડ પર રહી, અનુમાનથી ઓછી. એબિટા 32% ઘટ્યા 566 કરોડ પર રહ્યા, એ પણ અનુમાનથી ઓછા. નેટ પ્રોફિટ અહીંયા 50% જેટલો ઘટ્યો છે, એ પણ અનુમાનથી ઓછો છે અને 253 કરોડ પર છે અને માર્જિન 29.6%નું અનુમાન હતું, તેની સામે વધારે ઘટીને 18% પર રહ્યા છે. દરેક મોરચે નબળા પરિણામ છે, એટલે આપણે SRFની અંદર થોડીક વેચવાલી એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે. જોકે મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે. 2,643ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ખાસ કરીને સ્ટોક જે છે એ અહીંયાથી 17 ગણો EV એબિટા પર FY25ના એ કરી રહ્યો છે, એટલે ટ્રેડ કરી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ વોલ્ટાસના પરિણામ જુઓ. કંપનીને અહીંયા ખાસ કરીને નફો જે હતો
ખોટમાંથી નફામાં આવવાનું એક અનુમાન હતું, પરંતુ ખોટ માત્ર ઓછી થઈ છે. 110 કરોડની વોલ્ટાસની ખોટ હતી, જે ઘટીને 27 કરોડની થઈ છે. આવક જે છે એ 2625 કરોડ પર રહી છે. 2436 કરોડનું અનુમાન હતું. એબિટા અહીંયાથી 99 કરોડના અનુમાનની સામે માત્ર 28.4 કરોડ પર રહ્યા છે. અને માર્જિન જે સ્થિર રહેવાનું અનુમાન હતું એની જગ્યાએ ઘટ્યા છે, 1.1% પર રહ્યા છે. અહીંયા પણ પરિણામ થોડાક અનુમાનથી આપણને નબળા રહેતા જોવા મળ્યા છે. જો કે બ્રોકરેજ અહીંયા મેક્વાયરી જે છે એ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, 842ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે પ્રોજેક્ટ બિઝનેસ છે એની અંદર એબિટા જે મિસ થયો છે એને કારણે અહીંયાથી આપણને ખાસ કરીને લોસ આવતો જોવા મળ્યો છે. અને ઓવરઓલ જે આવક છે લગભગ 31% જેટલી ઘટી છે. પરિણામ નબળા છે એટલે અહીંયાથી ચોક્કસ આજે આપણે થોડું એક મોટું રિએક્શન ઘટાડા તરફીનું જોવા મળી શકે છે. આની સાથે જ અસ્ટ્રાલના પરિણામ નફો 19% વધીને 113 કરોડ પર રહ્યો છે. આવક 8.1% વધીને 1370 કરોડ પર રહ્યા છે. એબિટા 10% વધીને 205 કરોડ પર રહ્યા છે. અને માર્જિનની અંદર 14.7%થી વધીને 15% પર રહેતા જોવા મળ્યા છે. ઓવરઓલ પોઝિટિવ પરિણામ છે. અહીંયા આજે આપણે એક પોઝિટિવ એક્શન જોઈ શકીએ છીએ, પરંતુ L&T અને ડૉક્ટર રેડ્ડી પરિણામ બંનેના સારા છે. જે બ્રોકરેજ છે એ નારાજ હોવાથી થોડું અહીંયા આપણને કદાચ નેગેટિવ રિએક્શન આજે જોવા મળી શકે છે. જી, તો આ બધા કાઉન્ટર્સ પર તો ફોકસ રાખવાનું છે. આરતી, હજુ અન્ય કંપનીઓ દ્વારા પણ પરિણામ છે, તો પછી ક્યાંય ન્યૂઝ આવ્યા છે, ક્યાં શેર્સ રહેશે? જી, પરિણામનું રિએક્શન જે સ્ટોક બતાવે તેમાં M&M ફાઇનાન્શિયલ સૌથી પહેલાં ડિસ્કસ કરી લઈએ. મિશ્ર પરિણામ આપણને આવતા દેખાયા છે. જ્યાં નફાની વાત કરીએ 12.1% નફો ઘટ્યો છે અને 553 કરોડની આસપાસ આપણને રહેતો દેખાયો છે. સામે NIIની વાત કરી લઈએ તો ત્યાં આપણને 10%નો વધારો જોવા મળ્યો છે અને NII વધીને 1815 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. બ્રોકરેજ રિપોર્ટ અમુક આવ્યા છે M&M ફાઇનાન્શિયલ પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ રેટિંગ તેમણે આપ્યું છે અને લક્ષ્યાંક તેમણે 300 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે સ્લિપેજીસ ઓછા હોવાના કારણે PPOP અને ક્રેડિટ કોસ્ટ જે છે તે અનુમાન કરતાં થોડો ઓછો રહ્યો છે, પણ તેમ છતાં તેઓ ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે. સાથે જ ઇન્ક્રેડની વાત કરી રહીએ તો તેમણે એડ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 370 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે માર્જિનમાં જે રીતે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે તેને કારણે નફો ખાસ કરીને વધ્યો છે. લગભગ 30 બેઝિસ પોઈન્ટ્સથી આપણને નફો વધતો દેખાયો છે, તેને કારણે એક બાય કોલ તેમના તરફથી આવતો દેખાયો છે. તો M&M ફાઇનાન્શિયલ પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કોચિન શિપયાર્ડ, અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવી શકે છે. કંપનીનો નફો આપણને વધતો જોવા મળ્યો છે. જે ખોટ હતી 110.4 કરોડની ખોટ હતી કંપનીને, એમાંથી નફામાં 244.4 કરોડનો નફો આપણને કંપનીને થતો દેખાયો છે. તો સારા પરિણામ છે. ખોટમાંથી નફામાં કંપની આવી છે. અને આવકની વાત કરીએ તો 64.7% આપણને વધારો જોવા મળ્યો છે અને 1056.4 કરોડની આસપાસ કંપનીની આવક રહેતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ સારા પરિણામ છે. નજર કોચિન શિપયાર્ડના કાઉન્ટર પર રાખવાની રહેશે. KEC ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો Q3માં કંપનીના પરિણામ જે છે તે આપણને સારા આવતા દેખાયા છે. કંપની અને કંપનીનો નફો ખાસ કરીને વાત કરીએ તો જે 17.6 કરોડ પર હતો ત્યાંથી વધી અને 96.9 કરોડ પર આપણને રહેતો દેખાયો છે. સાથે જ આવકની વાત કરીએ તો 14.4%નો વધારો અહીંયા જોવા મળતો દેખાયો છે. 5006.7 કરોડની આસપાસ આપણને આવક રહેતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 54.1% કંપનીના એબિટા વધ્યા છે અને વધીને 307.9 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિનની વાત કરીએ તો જે 4.6% પર હતા ત્યાંથી સુધરી અને 6.2% પર યર ઓન યર ધોરણે. તો દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ KEC ઇન્ટરનેશનલના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. સ્ટાર હેલ્થના પણ પરિણામ જાહેર થયા છે. Q3ના પરિણામની વાત કરીએ તો અહીંયા પણ કંપની જે છે તે આપણને નફામાં આવતી દેખાઈ રહી છે. 37.6% કંપનીનો નફો વધ્યો છે. 289.6 કરોડની આસપાસ નફો પહોંચતો દેખાયો છે. સામે ગ્રોસ પ્રીમિયમની વાત કરી લઈએ તો જે 16.4% અહીંયા આપણને વધતા જોવા મળ્યા છે. 3605.8 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. જ્યારે નેટ પ્રીમિયમની વાત કરી લઈએ તો અહીંયા પણ 7.1%નો વધારો જોવા મળ્યો છે અને લગભગ 3151.9 કરોડની આસપાસ નેટ પ્રીમિયમ આપણને પહોંચતું દેખાયું છે. તો ખાસ કરીને સ્ટાર હેલ્થના પણ પરિણામ સારા છે. નજર આ સ્ટોક પર પણ રાખવાની રહેશે. PB ફિનટેકના પણ પરિણામ રજૂ થયા હતા.
ખાસ કરીને કંપનીને જે 87.6 કરોડની ખોટ હતી તેની સામે 37.2 કરોડનો આપણને પ્રોફિટ થતો દેખાયો છે. તો અહીંયા પણ એક સારા પરિણામ છે. આવકની વાત કરીએ તો ત્યાં પણ 42.7% વધારો જોવા મળ્યો છે અને વધીને 870.9 કરોડની આસપાસ આવક આપણને પહોંચતી દેખાઈ રહી છે. પીબી ફિનટેક પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે અમુક, તેના પર નજર કરી લઈએ તો ખાસ કરીને સૌથી પહેલાં મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ તેમણે આપ્યું છે. લક્ષ્યાંક 965 પ્રતિ શેરના તેમણે કર્યા છે. તેમનું માનવું છે કે કોર બિઝનેસ અમુક અનુમાન કરતાં થોડું નબળું રહ્યું છે, કારણ કે જે અનસિક્યોર પર્સનલ લોન હતી તેમાં ઘણા ચેન્જીસ થયા છે, તો તેને કારણે એક કોર બિઝનેસ થોડું નબળું રહ્યું છે. પણ સ્ટોક જે છે તે આવનાર દિવસોમાં થોડું સારું પરફોર્મ આપી શકે છે, તેને કારણે ઓવરવેટ રેટિંગ આપ્યું છે તેમણે. મેક્વાયરીનો પણ પીબી ફિનટેક પર રિપોર્ટ જાહેર થયો છે. તેમણે અંડરપરફોર્મ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક 610 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે એબિટા જે છે તે ખાસ કરીને આપણને ઘટાડો ત્યાં જોવા મળતો દેખાયો છે અને ગાઈડન્સ જે છે તે પણ થોડું ઘણું અપસાઇડ રિસ્ક લાગી રહ્યું છે, તો તેમાં તેમણે અંડરપરફોર્મ રેટિંગ આપ્યું છે. નજર પીબી ફિનટેકના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. પિરામલ ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા પરિણામનું રિએક્શન સ્ટોક બતાવી શકે છે. 90.2 કરોડની જે ખોટ હતી તેની સામે 10.1 કરોડનો નફો કંપનીને આપણને થતો દેખાયો છે. સાથે જ આવકની વાત કરીએ તો ત્યાં 14.1% વધારો જોવા મળ્યો છે અને આવક વધીને 1958.6 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી વાત કરીએ તો જે 87.9 કરોડ હતા ત્યાંથી એબિટા વધી 268 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે અને માર્જિન 5.1% પર હતા, ત્યાંથી સારા એવા સુધરી અને 13.7% પર આપણને રહેતા દેખાયા છે. તો પિરામલ ફાર્મા પણ એક પોઝિટિવ રિએક્શન આજના દિવસે બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. અમુક ન્યૂઝ બેઝ રિએક્શન જે સ્ટોક બતાવી શકે છે, જેમાં ટીસીએસનું કાઉન્ટર છે, ફોકસમાં રાખવાનું રહેશે. ટીસીએસ યુકેમાં અવિવા સાથે 15 વર્ષ માટે સ્ટ્રેટેજિક કરાર જે છે તે વધાર્યા છે અને અવિવા સાથે ટીસીએસ જે છે તે ખાસ કરીને 20 વર્ષથી ઓલરેડી ટચમાં છે, પણ હવે 15 વર્ષ માટે તેમણે કરાર વધાર્યા છે અને અવિવા જે છે તે યુકેની લીડિંગ ઇન્સ્યોરન્સ કંપની છે, તો ટીસીએસે તેની સાથે કરાર વધાર્યા છે. તો ટીસીએસનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અને ગઈકાલે માર્કેટ બંધ થયા પછી અમુક પરિણામ આવ્યા હતા, તો તેનું રિએક્શન કઈ રીતે સ્ટોક બતાવે છે તેમાં ખાસ ફોકસ રહેશે, જેમાં વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખવાની રહેશે. એનડીટીવી, જેબીએમ ઓટોના પરિણામ રજૂ થયા હતા, તો કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના ઉપર નજર રહેશે. ટીમ લીઝ, એસઆઈએસ અને ત્રિવેણી એન્જિનિયરિંગના પરિણામ પણ રજૂ થયા હતા, તો આ બધા સ્ટોક પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો આ બધા સ્ટોક છે ચાંદની, જેના પર પરિણામનું રિએક્શન અને ન્યૂઝ બેઝ રિએક્શન દેખાશે. જી, તો ઘણા બધા